નમસ્કાર મિત્રો, શું તમને વારંવાર કબજિયાત, ગેસ, પેટ ફૂલવું કે એસિડિટી જેવી સમસ્યા રહે છે? જો હા, તો તેનું મુખ્ય કારણ છે પેટ સાફ ન રહેવું. આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું પેટ સાફ રાખવાના 100% ઘરેલું અને સરળ નુસ્ખા, જે તમે રોજિંદી જિંદગીમાં અપનાવી શકો છો. વિડીયો અંત સુધી જરૂર જુઓ. પેટ સાફ રાખવું કેમ જરૂરી છે? મિત્રો, પેટ સાફ ન હોય તો ખોરાક પચતો નથી, શરીરમાં ઝેરી તત્વો વધે છે, થાક, માથાનો દુખાવો અને ત્વચાની સમસ્યાઓ ઊભી થાય છે. આથી પેટ સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘરેલું નુસ્ખા. સૌથી પહેલું છે ગરમ પાણી. સવારે ઉઠતાની સાથે જ 1 થી 2 ગ્લાસ ગરમ પાણી પીવું. આ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. બીજું છે ત્રિફળા ચૂર્ણ. રાત્રે સૂતા પહેલાં અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લો. આના કારણે કબજિયાતમાં અદ્ભુત ફાયદો થાય છે. ત્રીજું છે ઈસબગોલની ભૂસી. જો પેટ બરાબર સાફ ન થતું હોય તો રાત્રે 1 ચમચી ઈસબગોલ દૂધ અથવા પાણી સાથે લો. ચોથું છે લીંબુ અને મધ. સવારે ગરમ પાણીમાં લીંબુનો રસ અને 1 ચમચી મધ ભેળવી પીવો. આનાથી પાચન શક્તિ વધે છે અને ચરબી પણ ઓછી થાય છે. પાંચમું છે ફળો અને રેશાદાર ખોરાક. પપૈયું, સફરજન, નાશપતી, દ્રાક્ષ જેવા ફળો ખાવાથી આંતરડા સ્વસ્થ રહે છે. છઠ્ઠું છે દહીં અને છાશ. રોજ દહીં અથવા છાશ પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. મિત્રો, રોજ 30 મિનિટ વોક કરો. પવન મુક્તાસન અને મલાસન જેવા યોગ કરો. દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવો. આ નાની આદતો પેટને હંમેશા સાફ રાખશે. જો તમને લાંબા સમયથી કબજિયાત અથવા પેટની ગંભીર સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી વધુ આરોગ્ય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.